નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના વિદ્યાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન મળી રહે એટલા માટે અમે જુદા જુદા વિષયના વિડીયો આપની સમક્ષ મૂકીએ છીએ. આજે આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત વાક્ય શુદ્ધિનો મુદ્દો જોઈશું. મિત્રો, આ મુદ્દો પરીક્ષામાં બે રીતે ઉપયોગી છે. એક તો એમસીક્યુ પ્રકારના જે ક્વેશ્ચન છે એમાં નીચેનામાંથી કયું વિધાન શુદ્ધ છે, અશુદ્ધ છે, સાચું છે, ખોટું છે તે પ્રકારના પ્રશ્નો, તેમજ જે ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક ગુજરાતીના જે પેપરો છે, જીપીએસસીની પરીક્ષા છે, યુપીએસસીની પરીક્ષામાં જે વર્ણનાત્મક પેપરો છે, ડીવાયએસઓની જે મુખ્ય પરીક્ષા છે, રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષા છે, સીસીઈની જે મુખ્ય પરીક્ષા છે, આ બધી પરીક્ષાઓમાં લેખન શુદ્ધિ અગત્યનો ભાગ ભજવે છે. અને જો તમે આ નિયમ કે આ વિડીયો બરાબર સારી રીતે તૈયાર કરશો તો તમારી લેખન શુદ્ધિમાં જે ભૂલો થાય છે એ ભૂલોનું પ્રમાણ ઘટશે અને વર્ણનાત્મક પેપરમાં તમારા સારા માર્ક્સ આવશે. જોઈએ વિડીયો. હા, જેમ વહેલું તેટલું સારું. તો આ વાક્ય અશુદ્ધ છે. એને સુધારવું હોય તો જેમ વહેલું તેમ સારું. બીજી રીતે પણ સુધારી શકાય, જેટલું વહેલું તેટલું સારું. જ્યારે અગાઉની લોન ભરપાઈ થઈ જશે તો જ નવી લોન મંજૂર થશે, તો આ અશુદ્ધ છે. જ્યારે અગાઉની લોન ભરપાઈ થઈ જશે ત્યારે જ નવી લોન મંજૂર થશે. એટલે અહીંયા જે શબ્દો છે એના પાછળ જે શબ્દો આવે છે એ શબ્દોનું આખું જોડકું એ ફિક્સ જ છે. જેમ હોય તો તેમ જ આવે, જેટલું હોય તો પાછળ તેટલું આવે, જ્યારે હોય તો પછી પાછળ ત્યારે જ આવે, તો ના આવે, જો હોય તો આવે. રાઈટ, એટલે આ મુદ્દો છે. જોઈએ નિયમ તરીકે વિગત જોઈએ. હા, નિયમ એ છે કે આ સંયોજકો, એટલે અહીંયા જે સંયોજકો આપે છે તે એમાંના કેટલાક સર્વનામ છે તો કેટલાક વિશેષણ તરીકે પણ કામ કરે છે. એ હંમેશા આ જોડીમાં જ આવે છે. આ જોડી તૂટે નહીં, આ ધ્યાનમાં રાખવાનું. જો હોય તો પાછળ તો મૂકવાનું, જો હોય તો પાછળ ત્યારે ના આવે. જેમ તો તેમ, જે તે, જેટલું તેટલું, જ્યારે ત્યારે, જ્યાં અને જ્યારે, તો ત્યાં અને ત્યારે. રાઈટ, આવા બીજા ઘણા શબ્દો આપી શકાય, જ્યાં ત્યાં. રાઈટ, એટલે આવા જે શબ્દો છે એ શબ્દો તમારે ધ્યાનમાં રાખવાના છે. આ શબ્દો હંમેશા જોડીમાં જ આવે છે. એક બીજી ખાસિયત તમને કહું ભાષાની, ગુજરાતી ભાષાની, કે આમાંનો જે પહેલો ભાગ છે એ તમે ના લખો તો ચાલે, એટલે કે અધ્યાય રહે છે. કેટલીક વાર આગળનો ભાગ અધ્યાય રહે છે. દાખલા તરીકે, જો આવો તો માથાભેર, તો અહીંયા જો તમે ના લખો તો પણ ચાલે, પણ પાછળનો ભાગ છે એ તો તમારે મૂકવો પડે. જો આવો તો માથાભેર. રાઈટ, એટલે આ મુદ્દો છે, ધ્યાનમાં રાખીએ. જોઈએ વાક્યો જોઈએ. વાક્યો સુધારો. જ્યારે વડીલો બોલતા હોય તો વચ્ચે ન બોલવું જોઈએ. રાઈટ, એટલે અહીંયા જ્યારે છે તો પાછળ શું આવશે? ત્યારે આવશે, તો નહીં, ત્યારે. જે ફરે તો ચરે, તો અહીંયા જેની સાથે શું આવશે? તે. જે ફરે તે ચરે. જો સમશે તો સફળતા ચોક્કસ મળે છે, તો જ્યાંની સાથે અહીંયા શું આવશે? ત્યાં આવશે. જ્યાં સમશે ત્યાં સફળતા ચોક્કસ મળે છે. જ્યારે આવશે તો જોઈ લઈશું, તો જ્યારે આવશે ત્યારે જોઈ લઈશું. રાઈટ, આ સાચું થશે. રાઈટ, જ્યારે આવશે તો જોઈ લઈશું. એને તમારે બીજી રીતે, જો આવશે તો જોઈ લઈશું, એમ પણ ચાલે. જો શ્રમ છે ત્યાં સિદ્ધિ છે, તો અહીંયા આપણે શું મૂકીશું? જ્યાં. અહીંયા પણ સુધારી શકાય, જ્યાં શ્રમ છે ત્યાં સિદ્ધિ છે. રાઈટ,
જો જગ્યાઓ ખાલી પડશે ત્યારે ભરવામાં આવશે. હા, હવે ક્યારે ભરવાની સમયની વાત છે તો અહીંયા જોની જગ્યાએ શું આપણે મૂકીશું? જ્યારે જગ્યાઓ ખાલી થશે ત્યારે ભરવામાં આવશે. તમે આમ પણ લખી શકો, જો જગ્યાઓ ખાલી પડશે તો ભરવામાં આવશે. એ પણ સાચું જ કહેવાય. જેવી જેની મહેનત તેવી સિદ્ધિ. હવે જેવી અને તેવી તો તમને સમજાય છે, રાઈટ? પણ એક બીજી બાબત અહીંયા થોડુંક તમને એમ લાગશે કે આમાં તો ભૂલ નથી, પણ જેવી જેની મહેનત તેવી તેની સિદ્ધિ, રાઈટ? આ ધ્યાનમાં રાખો. જેવી જેની મહેનત તેવી તેની સિદ્ધિ, એટલે આ વાક્ય આ રીતના સુધારાશે. જેમ જેમ આગળ વધ્યા ત્યારે નવી મુશ્કેલીઓ આવતી ગઈ. તો અહીંયા જેમ જેમ છે તો પાછળ શું આવશે? તેમ તેમ. જેમ જેમ આગળ વધ્યા તેમ તેમ નવી મુશ્કેલીઓ આવતી ગઈ. બાકીના જે બે વાક્યો છે તમારે જાતે સુધારવાના છે. વ્યાકરણની તૈયારી માટે અમારા ખૂબ જ મહત્વના એવા પુસ્તકો છે. ગુજરાતી વ્યાકરણ પરિચય, જેમાં વ્યાકરણના બધા જ મુદ્દા એમાં ઉદાહરણો સાથે આપેલા છે. બીજું પુસ્તક એ પણ વ્યાકરણનું છે, પણ આખું પુસ્તક એ MCQ સવાલ જવાબ સ્વરૂપે છે. ત્રીજું પુસ્તક ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ, એમાં શબ્દો અંગેની વાત છે. અને ચોથું પુસ્તક ગુજરાતી ભાષાની જોડણી અંગેનો છે. બધા જ પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.